નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત માવઠાનું સંકટ ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો મળશે વગર વ્યાજે 42000 રૂપિયા ખાતામાં પીએમ કિસાનની રકમમાં વધારો ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય રેશન કાર્ડ નવી પદ્ધતિ અને સોના ચાંદીના આજે ભાવ વધ્યા છે આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો સરકારી કામો હવે ફોન ઉપર થશે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે એસબીઆઈ બેંકના એટીએમના ચાર્જ વધ્યા હવે પાકું ઘરનું મકાન બનશે અને આ વર્ષે બજેટ વહેલા શરૂ થશે ફાસ્ટેગના નવા નિયમો જાણીશું ખેડૂતોને કેસીસી લોનમાં વધારો મળશે સાથે ખેડૂતોને 75000 રૂપિયા સુધીની સહાય પણ મળશે આ સાથે 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો કઈ તારીખે મળશે વગર વ્યાજે તમે લોન લઈ શકશો તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50000 રૂપિયા સહાય ખેડૂતોને 9000 રૂપિયાની ભેટ ખેડૂતો માટે મહત્વના સમાચાર અને સરકાર પગાર વધારશે સાથે એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવો ચાર્જ આ સાથે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર પાક વીમા નુકસાન અને ખાસ કરીને પાક નુકસાન અંતર્ગતની સહાયના પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે ગુજરાત રાજ્યની અંદર 90% ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તાનો વધારો મળશે અને આ સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો તમને ખ્યાલ હશે કે જાન્યુઆરી મહિનાની અંદર મકર સંક્રાંતિ પછી આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર માવઠું થશે અત્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે વાતાવરણની અંદર વરસાદ સ્વરૂપની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યારે જે આગાહી દર્શાવી છે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનાના અંતિમ અઠવાડિયામાં હવે એટલે 25 તારીખથી લઈને 30 જાન્યુઆરી સુધીનું જે અઠવાડિયું છે એ દિવસોની અંદર વરસાદી સ્વરૂપનો માવઠું જોવા મળશે તેની આગાહી વ્યક્ત કરી દીધી છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે 21 તારીખથી 25 જાન્યુઆરી વચ્ચે પણ માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ પ્રમાણે આપવામાં આવી છે આ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણ છે એ ઠંડુ જોવા મળશે અને વરસાદની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના 1-2 જિલ્લાની અંદર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ પણ પડી શકે છે તો તમારા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબરી આવી ગઈ છે સરકાર હવે તમને વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન આપશે તમે અત્યારે જ ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ કેસીસી યોજના અંતર્ગતની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં રજિસ્ટ્રેશન કરવાનું છે અથવા તમારા નજીકની અંદર જે પણ બેંક હોય છે તમારું જે પણ બેંકની અંદર ખાતું છે ત્યાં જઈ અને તમે રજિસ્ટ્રેશન કરી અને લોન લઈ શકો છો હવે ખેડૂત મિત્રો માટે ખેતી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન અને એ પણ માત્ર 4%ના વ્યાજે અને વાર્ષિક 4%નું વ્યાજ હશે એટલે મિત્રો ખાસ કરીને તમે જાણી લેજો સરકારની નવી જાહેરાત છે એ મુજબ પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 2026ની યોજના હેઠળ હવે ઓછું વ્યાજ અને 1,60,000ની જે તમે લોન લ્યો છો 1,60,000ની તો એમાં તમારે ગેરંટી તરીકે કંઈ પણ મૂકવાનું નથી વગર ગીરવે મૂક્યા વગર તમે છે એ લોનનો ઉપયોગ કરી શકો અને 1,60,000 કરતાં વધારાની રકમ જો તમારે 5 લાખ રૂપિયા સુધીની રકમની જરૂર હોય તો તમારે છે એ તમારા 7-8 બારની નકલ અથવા તો તમારા જે પણ ડોક્યુમેન્ટ માગવામાં આવે તે તમારે બેંકમાં આપવો પડશે પાક બાદ સરળ રીપેમેન્ટ એટલે કે મિત્રો આ લોન જ્યારે તમને પાકી આપવામાં આવશે લોનની પાકતી મુદત થાય એટલે તમે રીપેમેન્ટની પણ ઓપ્શન આપવામાં આવશે સરળ રીતે તમે રીપેમેન્ટ કરી શકશો સાથે અકસ્માત વીમો કવર આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની છે બેંક અથવા સીએસસી સેન્ટર પર જઈ અને તમે અરજી કરી શકો છો તેમજ ખાસ કરીને પીએમ કિસાન કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગતની જે લોનની લિમિટ છે એ પણ વધારી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે 6000 રૂપિયાની જગ્યાએ 9000 રૂપિયાના હપ્તાની ભેટ મળશે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો વાર્ષિક જે 6000 રૂપિયા સાથેની સહાય શરૂ થાય છે તો એ રકમની અંદર વધારો થવો જોઈએ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 6,000 રૂપિયાની સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના 3,000 રૂપિયા આપી રહી છે। તો ગુજરાત રાજ્યના ખેડૂતો પણ કહી રહ્યા છે કે આપણા રાજ્યની અંદર પણ ખેડૂતો માટે છે આ નિયમ બનવો જોઈએ અને નિયમ અંતર્ગત સહાયતા પણ ખેડૂતોને મળવી જોઈએ। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી લેજો, કારણ કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 72 લાખ ખેડૂતોને 4 હપ્તા છે એ 2,073 કરોડ રૂપિયાથી વધારાની રકમના ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। બાકીના જે ખેડૂતો છે એમને પણ સહાયતા સ્વરૂપે હપ્તા છે આપી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો કઈ તારીખે જાહેર થશે, જમા થશે, એ અંગે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે। તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં છે એ જમા થશે। અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો ઓફિશિયલી માહિતી નથી આવી, સરકાર તરફથી ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તેના ઉપર તમને નજર નખાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો જે 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર નવેમ્બર મહિનાની અંદર જે જમા થયો ત્યાર પછીના 4 મહિના ગણવામાં આવે તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનો થાય છે। તો આ 2 માંથી 1 મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આગામી હપ્તો છે જમા કરી આપવામાં આવશે। ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે એક કુટુંબ દીઠ અથવા એક ઘર દીઠ છે એક વ્યક્તિને જ હપ્તાની રકમ મળશે। મિત્રો, એવું નથી। જો પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરે છે અને બંનેના નામ ઉપર મિલકત જમીન તરીકે હોય છે તો એ બંને વ્યક્તિઓને પીએમ કિસાન યોજનાનો હપ્તો છે મળવાપાત્ર રહેશે। તો ખાસ કરીને પતિ પત્ની બંનેને હપ્તાની રકમ છે એ મળવાપાત્ર હોય છે અને ઘણા બધા એવા કેસીસ પણ છે કે બંને એક જ 7-8-12ની નકલ અથવા તો એક જ સર્વે નંબરની અંદર 2 કરતાં વધારે ભાઈઓના જો નામ હોય તો દરેક ભાઈઓ ફોર્મ ભરે તો એમને દરેકને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે। પરંતુ જે ખેડૂત મિત્રો ફોર્મ ભરે છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે, એ ખરેખર એ આ યોજના અંતર્ગત હકદાર છે કે પછી એ ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળે છે કે નહીં એ તપાસ કરવી ફરજિયાત પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર હવે સરકારી કર્મચારીઓના પગારની અંદર વધારો કરશે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલ માટે પહેલેથી જ સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આપ્યા હતા। સરકારે એક નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજની અંદર એક એવું બેંક ખાતું હશે કે જે કર્મચારીઓને એક જ પગારની અંદર વીમો, લોન છે, બેન્કિંગ સેવાઓ છે એનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે। સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર હવે ફક્ત મહિનાના ખર્ચો પૂર્ણ કરવાનું સમાધાન જ રહેશે નહીં, પરંતુ ઘણા બધા એવા પ્રશ્નો છે એના વિશેની પણ આપણે છે એ આવનારા સમયની અંદર ચર્ચા કરીશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એસબીઆઈના બેંકમાંથી પૈસા ઉપાડવા માટેના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। જો તમારી પાસે એસબીઆઈનું એટીએમ છે, એસબીઆઈ બેંકની અંદર તમારું ખાતું છે, તો તમે જ્યારે પણ નોન બેન્કિંગની અંદર ટ્રાન્ઝેક્શન કરો છો એટલે કે બીજા અધર બેન્કિંગની અંદર તમારા એસબીઆઈ બેંકનો એટીએમ ચલાવો છો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે। પહેલાં મિત્રો, નોન બેન્કિંગ એટીએમ કેશ વિડ્રોલનો જે ચાર્જ છે એ ખાસ કરીને તમે ગુજરાત રાજ્યની અંદર જે પણ લોકો છે એમને ખાસ વિનંતી છે કે આવા ઘણી વખત છે એ ઘણા લોકો ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના લોકોને છે એ ડરાવી ધમકાવી અને બીજા અપશબ્દ બોલીને પણ જે છે એ સરકાર તરફથી જે કે પછી કોઈ પણ એવી રિકવરી એજન્ટ હોય છે, એજન્સી હોય છે, એમના પાસેથી આવા લોકો પોતાના ખોટા ડોક્યુમેન્ટ આપી અને પોતાનું જે છે એ અત્યારે ગ્રુપ ચલાવતા હોય। પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર તરફથી પીએમ આવાસ યોજના, પીએમ કિસાન યોજના કે પછી મનરેગા યોજના એવી ઘણી બધી સરકારી યોજના છે। દરેક યોજનાની અંદર દરેક ખાતા ધારકોના નામ હોય છે। તો આ વખતે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પાક નુકસાન વળતરની સહાયતા જમા થઈ ગઈ છે। તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં 90% જેટલા ખેડૂતોના બેંક ખાતાની અંદર આ રકમ છે જમા કરી દેવામાં આવી છે। બાકીના જે 10% ખેડૂતો છે એમને ટૂંક સમયની અંદર રકમ છે એ મોકલી આપવામાં આવશે। વહેલી તકે મોકલી આપવામાં આવે એવી સરકાર તરફથી પણ અત્યારે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો છે એ જમા થઈ શકે છે। મિત્રો, વગર વ્યાજે તમે 42,000 રૂપિયા દર વર્ષે કામમાં માગો છો
તો દર વર્ષે તમે 42,000 રૂપિયા સુધીનું કામ કરો છો તો આ બાબતે તમે છે ખાસ કરીને ખૂબ જ પાછળ હોવાનું શક્યતા સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે એ ખેડૂત મિત્રોને મળે છે. પછી તે સિવાય બીજા અન્ય લોકોને જો યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અને ખોટી રીતે સરકારી યોજનાના લાભ લે છે તો એમના જે કેસીસી કાર્ડ હોય છે એ પણ બ્લોક થઈ શકે છે અથવા રદ થઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં મોકલવા માટેની પણ કોઈ પણ પ્રકારની બાંધછૂટ હોય તો એ પોતાની રીતે છે એ સક્ષમ બની શકે. પરંતુ પહેલેથી જ તમને જણાવી દઈએ કે ખેડૂતોના હિતમાં સરકાર તરફથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અત્યારે પણ સૌથી મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે, જેની અંદર ખેડૂતોને પાક નુકસાન સહાય યોજનાનો લાભ તો મળે છે, પરંતુ ખેડૂતોને માનધન યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ લાભ મળતો નથી. તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જે ફોર્મ છે એ ફોર્મને માન્ય ગણવામાં આવશે નહીં. માહિતી સ્વરૂપે આગળ વધી જાઓ. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને પણ પોતાના હિત અને હક માટે છે એ લડવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પોતાના કામમાંથી વ્યસ્ત હોવા જોઈએ. ગુજરાતના અમુક ભાગની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી છે એ સચન અને સાચી ખોટ સાબિત થતી હોય તેના કારણે આ ગુજરાત રાજ્યના વાસીઓ છે એમને કારણે આ પગલું ભરાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાની અંદર રકમની અંદર વધારો કરવામાં આવશે કે નહીં એના વિશેના તમને સમાચાર જણાવી દઈએ. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમની અંદર વધારો નહીં થાય. દર 4 મહિને 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તો કન્ટિન્યુ મળ્યા કરશે અને દર વર્ષે 6,000 રૂપિયાની જે આર્થિક સહાયની રકમ છે એ આપવામાં આવી છે એ પ્રકારે આર્થિક સહાય તમને 6,000 રૂપિયા સ્વરૂપે આપવામાં આવશે. હવે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર રકમની અંદર વધારો થશે કે નહીં, તો મિત્રો સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી, એટલે એવું ન માની શકીએ કે 2,000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના બેંક ખાતાની અંદર વધશે. તો અત્યારે જે સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોય એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવી રહ્યો છે. બીજા અન્ય લાભાર્થીઓ છે કે એમને ફાર્મર આઈડી કાર્ડ, ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર અને ખાસ કરી ગુજરાતના ખેડૂતોને સરકારી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો એવા પ્રમાણપત્ર છે માંગવામાં આવી રહ્યા છે. ફાર્મર રજિસ્ટ્રેશન અત્યારે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેથી કરી સરકારી યોજનાના લાભ જેમાં કેસીસી લોન યોજના છે, પીએમ માનધન યોજના છે, સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે અને બીજી 2 થી 3 એવી સરકારી યોજના છે કે જેની અંદર તમારે લાભ લેવો હોય તો ખેડૂતો અત્યારે જરૂરી બનશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે. ખેડૂતોને પોતાના ખેતરમાં જ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો એના માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા જે આ સહાયની યોજનાને અમલમાં મૂકવામાં આવી ત્યારે આ યોજનાના લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તરણનું છે એ એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે ઊભું કરાવ્યું છે અથવા બનાવ્યું છે. હવે મિત્રો આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ બનાવવા માટે સરકાર તરફથી તમને 75,000 રૂપિયા સુધીની સહાય આપે, પરંતુ એમાં જો સબસિડી પાકતાની સાથેની રકમ ગણવામાં આવે તો એ પણ તમારે છે એ ભોગવવી પડશે નહીં, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો આ દરેક પ્રોસેસ છે 0% વ્યાજ દરે છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધારે હોય અને વાતાવરણની અંદર શુષ્ક વાતાવરણ હોય ત્યારે જો પાક નુકસાની થવા જાય તો એમનો વીમો પકાવવા માટે ક્યાં જવું. તો આ દરેક પરિબળોના કારણે જે પાક વીમા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો જ આપણે છે એ વાતચીત કરી શકીએ. જો રજિસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોનની અંદર પણ માહિતી સ્વરૂપે આગળ વધી શકે. તો આ બાબતે અત્યારે ચર્ચા કરવી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણા બધા જે છે એ ખેડૂતો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર પાસેથી ફોર્મ ભરી અને ખોટી રીતે અપલોડ કરે છે. ત્યાર પછી એમનું ફોર્મ છે પાછું આવી જાય છે, રિજેક્ટ થાય છે અને એ લોકો ફરી વખત ફોર્મને ફિલઅપ કરતા નથી, એટલે કે ભરતા નથી. તો આવા સંજોગોની અંદર ખેડૂતોને પણ પ્રોત્સાહન છે મળે તે હેતુથી કામકાજ કરવું પડે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડની અંદર નવી પદ્ધતિ સામે આવી છે.
મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો તમે વસો છો અને તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ અંતર્ગત નવા નિયમોની અંદર ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર, રાહતના સમાચાર છે, જેમાં હવે સસ્તા અનાજની દુકાનોએ ધક્કા ખાવાની જરૂર નથી અથવા લાંબી લાઈન હોય છે. જો તમે જ્યારે પણ અનાજ લેવા જાઓ છો ત્યારે ગુજરાત રાજ્યની અંદર સરકાર તરફથી ભેટ આપવામાં આવે ત્યારે પણ અપડેટ છે માહિતી સ્વરૂપે આગળ આવવાની ના પડે. તો ગુજરાત રાજ્યની અંદર સસ્તા અનાજની દુકાનો હાલ છે એમાં કલાકો સુધી તમારે લાઇનમાં ઊભું રહેવું પડે, તેમજ સર્વર ડાઉનના પ્રોબ્લેમ આવે. આવા ઘણા બધા પ્રોબ્લેમના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નવા ડિવાઇસની છે એ રચના કરી છે, જેને મદદથી તમે રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજનું વિતરણનું કામકાજ લ્યો છો તો એની અંદર પણ ફેરફાર થઈ જાય એ હેતુથી સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે, જેમાં હવે રેશન કાર્ડ અંતર્ગત તમે છે એ ડિજિટલ કૂપન કાર્ડથી છે એ અનાજ મેળવી શકો છો. જો તમારી પાસે કેશ પેમેન્ટ ના હોય તો પણ યોજના અંતર્ગત લાભ મળશે. તેના માટે શું કરવાનું છે તો ગુજરાત રાજ્યની અંદર જે રેશન કાર્ડની અંદર અત્યારે નવરાત્રિ એટલે ઉત્તરાયણ પછીના જે તહેવારોની અંદર જે મફત અનાજનું વિતરણ છે એ ચાલુ થઈ ગયું છે, પરંતુ અત્યારે ખાસ કરીને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો આ બાબતે પણ રેશન કાર્ડને છે બ્લોક કરી દેવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા આપણે રેશન કાર્ડને બ્લોક થાય એવી કોઈ પણ પ્રકારની સંજોગ સ્થિતિ ઉત્પન્ન થવાની નથી. સરકાર દ્વારા અત્યારે કર્મચારીઓને ફરી એકમાત્ર ધક્કા ખવડાવતી હોય, પરંતુ સસ્તા અનાજની દર અથવા તો માહિતી સ્વરૂપે પુસ્તક ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો અને ગરીબ પરિવારો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક મિત્રોને જણાવ્યું છે કે શું ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ અને માનધન યોજના અંતર્ગત દરેક લોકો સુધી છે એ સહાયતા મળવી જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ નવી પ્રણાલી મુજબ દર મહિનાની 1લી તારીખે રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં એક વોલેટ અનાજ માહિતીની ડિજિટલ કૂપન ઓટોમેટિક છે એ સિસ્ટમ જમા થઈ જશે, જેમાં મિત્રો લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે અને ખાસ કરી ત્યાં દુકાનદારોને કોડ સ્કેન કરાવ્યા પછી જે કૂપન રીડીમ થશે એ રીડીમ અંતર્ગત કેશબેક પણ મળશે અને કેશબેક છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી સ્વરૂપે આગે છે. તો આ બાબતે આપણે ધ્યાન રાખવાનું છે. ગુજરાત રાજ્યની અંદર આ ફરી વખત માવઠાની અસર, રેશન કાર્ડની અસર અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર આ બંને વ્યક્તિ છે એ ભેગા થયા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માટે અલગ ગુજરાત રાજ્યની અંદર દરેક પદ્ધતિ છે અલગ ગણવામાં આવતી હોય છે. તો શું માનવું અત્યારે આપણે એ પણ માહિતી સ્વરૂપે આગળ વધવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવાના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. હવે મિત્રો UIDAI દ્વારા સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીમાં જે છે એ ખોટી રીતે આધાર કાર્ડને અપડેટ કરાવવા માંગણી ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આ બાબતે કોઈ પણ ધંધો છે એ કરતું નથી, કારણ કે UIDAIની સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અને 10,000 રૂપિયા સુધીનો દંડ આપવામાં આવશે. જોકે કોઈ પણ વધુમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા પર 10,000 રૂપિયા સુધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 6 મહિના સુધીની જેલ પણ સજા સ્વરૂપે આગળ આપવામાં આવી છે. આ સાથે મિત્રો આવકવેરાના વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહાર માટે નકલી નોટ કાર્ડ ઉપયોગ કરો છો તો આવકવેરા વિભાગની તારીખ સામે આ કડક કાર્યવાહી કરી શકાય છે. મિત્રો આનો ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ થાય છે કે તેના પ્રમાણે જે નીચેની લિંક દર્શાવવામાં આવી છે એ બાબતે અપડેટ જણાવીએ. તો માહિતી સ્વરૂપે આગળ વધવું હોય તો જણાવી દેજો. ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર લગભગ લોકેશન છે સેન્ડ કરી દઈશ કે માહિતી સ્વરૂપે આગળ સસ્તું થાય કે મોંઘું. તો આ પ્રમાણે આધાર કાર્ડ અને પાન કાર્ડને છે તમારે નવા નિયમ અંતર્ગત રજિસ્ટ્રેશન અને લિંક કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી કામો હવે તમારા ફોનના ટેરવેથી થઈ જશે અને સરકારી કામકાજ હવે તમે ફોનના ઉપયોગથી કરી શકો છો. વેધર એનાલિસિસના એક્સપર્ટ ફોરકાસ્ટ દ્વારા માહિતી ગુજરાતના
ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો છે એ રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગે ડાયરેક્ટર ઓફ ICT તેમજ ઈ-ગ્રામની દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરીને નાગરિકને તેના મોબાઈલ નંબર ઉપર 4 આવકનો દાખલો છે એ વ્યક્તિનું પ્રમાણપત્ર સાથે જોડાણ કરવાનું કહે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોનની સમાચાર માહિતી સ્વરૂપે આગળ. અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો આ માહિતી છે આપણે શેર કરીશું નહીં. ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, ખેડૂતો છે, ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે કે તેમને આ બાબતે છે પ્રોસેસ ચાક કરવી પણ જરૂરી ગણવામાં આવતી હોય. તો આ માટે તમે છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટને માહિતી આપી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક સમાચાર અને દરેક માહિતી આવતીકાલના નવા વહેલી સવારે છે તમને જણાવી દઈશું.